મોરબીના ખેડૂતોને ડીએપી ખાતર મેળવવા માટે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જો સમયસર ડીએપી ખાતર નહીં મળે તો ખેડૂતો ચોમાસું પાક નહીં લઈ શકે। ચોમાસા પહેલા ખેડૂતોને ડીએપી ખાતરની જરૂરિયાત હોય છે, જેની સરકાર અને અધિકારીને જાણ હોવા છતાં આગોતરું આયોજન નથી કરાતું, જેના લીધે ખેડૂતોમાં રોષ ફેલાયો છે। મોરબીમાં છેલ્લા 10 દિવસથી ડીએપી ખાતરની અછત છે। ખાતર માટે ખેડૂતોને ભટકવાનો વારો આવે છે। જો ખાતર નહીં મળે તો ખેડૂતો વાવેતર નહીં કરી શકે અને આર્થિક રીતે નુકસાની ભોગવવી પડશે। અમે ખાતર માટે 8-10 દિવસે ધક્કા ખાઈ છીએ। મોરબી આવી ગમે ત્યાં જાય ત્યાં ખાતર ક્યાંય જળતું નથી। મેં પૂછ્યું ભાઈ ખાતર આવ્યું તો કે 2-4 દિવસ આવશે, વળી 2-4 દિવસ ધક્કો ખાય તો ખાતર આવ્યું ન હોય કે ઉપરથી જ આવતું નથી ખાતર। એટલે અમારે ખાતરની વ્યવસ્થા થાય નહીં તો ખેતરમાં કાંઈ થાય નહીં। વ્યવસ્થા કરે ડીએપી ખાતર આ મહિનામાં આવવું જ જોઈએ તો જ ખેડૂતોને ટાઈમે ખાતર મળી શકે। બાકી આઈપીએલ અત્યારે ડીએપી આપે છે તો આઈપીએલ પાસે 5 વર્ષના જૂના સ્ટોક જે વેચાતા નથી એ ખાતર ભેગા સાથે આપે છે। 5 ટનની આઈપીએલનું ડીએપી તમે લ્યો તો સાથે ન જોતા ખેડૂતોના ખાતર ભેગા આપવામાં આવે છે। અત્યારે વાવવાનું ખાતર એનપીકે હાજર જ છે અને 20-20-0-13 હાજર જ છે। ડીએપી અમે અઠવાડિયા પહેલાં વેચ્યું હતું, આવ્યું હતું અને હજી લખાવેલું છે પણ એલોકેશન પ્રમાણે આવશે।